તો અમદાવાદમાં હવે પશુ પક્ષીઓની ચોરી થવા લાગી છે। જોહાપુરામાં લાખોની કિંમતના વિદેશી પોપટની ચોરી થઈ। એક્વેરિયમ શોપના શટર તોડી અને વિદેશી પોપટની ચોરી કરાઈ। 1.50 થી 3.20 લાખના 11 જેટલા વિદેશી પોપટની ચોરી થઈ છે। ઓસ્ટ્રેલિયન પેરટ, મકાઉ પેરટ, આફ્રિકન ગ્રે પેરટ ચોરાયા છે। અને આજ મુદ્દે સંવાદદાતા અનિતા ફોન લાઈન પર છે। અનિતા, અમદાવાદમાં હવે પશુ પક્ષીઓની પણ ચોરી થઈ રહી છે અને લાખોની કિંમતના વિદેશી પોપટની ચોરી થઈ છે, શું જાણકારી? જે ખાસ જે પ્રકારે જોહાપુરાના એક્વેરિયમ શોપની અંદર જે લાખોની કિંમતના વિદેશી જે પોપટની ચોરી થઈ હતી તે મામલે વેજલપુર પોલીસ દ્વારા હાલ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને જે એક્વેરિયમ શોપ છે તેનું શટર તોડીને એક વ્યક્તિ જે દુકાનની અંદર પ્રવેશ કરી રહ્યો હતો અને જે વિદેશી પોપટ છે તેની ચોરી કરતા તે જોવા મળી રહ્યો હતો। 11 જેટલા વિદેશી પોપટની ચોરી કરવામાં આવી છે, જેની કિંમત 1.50 લાખથી લઈને 3.5 લાખ સુધીની હોવાનું સામે આવ્યું છે। ખાસ તો આ ઇમ્પોર્ટન્ટ પોપટ જે હતા તે દુકાનની અંદર રાખવામાં આવ્યા હતા અને જે ઓસ્ટ્રેલિયન જે પેરોટ છે તેની સાથે જે એક્લેરિસ પેરોટ સહિતના જે જુદી જુદી જે ટાઈપના જે પોપટો છે તે ત્યાં રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું અને જે આરોપી દ્વારા ચોરી કરવામાં આવી હતી તેણે રેકી કરી હતી અને તેણે ઇરાદાપૂર્વક જ પોપટને ટાર્ગેટ કર્યા હોવાનું હાલ તો સામે આવ્યું છે, કારણ કે તે ગાડી લઈને આવ્યો હતો અને ચોરી કરીને પોપટને ગાડીમાં જ લઈ ગયો હતો। આ સમગ્ર મામલે જે દુકાનની જે મેઇન લાઇટ જે હતી તે બંધ કરીને આ શટર તોડીને ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો, જેથી આજે ચોરી કોઈ જાણભીતું હોવાની પણ શક્યતા અત્યારે પોલીસ વ્યક્ત કરી રહી છે। આજે વિજયપુર પોલીસે ગુનો દાખલ કરીને આજે આરોપી છે તેની શોધખોળ શરૂ કરી છે। બિલકુલ, આભાર અનિતા તમામ જાણકારી માટે।